મેક ઇન ઇન્ડિયાથી આત્મનિર્ભર ભારત સુધી 15માં ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ ઉદ્યોગોનું સન્માન ગુણવત્તા, ઉત્તમતા, નવીનતા અને શ્રેષ્ઠ વ્યવસાયિક સંસ્થાઓને પ્રોત્સાહન આપતા પ્રતિષ્ઠિત ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત 15માં ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન 24 ઓગસ્ટ 2026ના રોજ નારાયણી હાઇટ્સ, ગાંધીનગર ખાતે બ્લેક ટાઈ ગાલા સેરેમનીમાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. કે જ્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય કે જ્યારે કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય અને કયા સેક્ટરમાં છે, જેમાં વાત કરી કે એમએસએમઈ જે સેક્ટર જે છે, મધ્યમ અને લઘુ ઉદ્યોગો, કે જે ભારતની અંદર આ સૌથી મોટું સેક્ટર છે, સૌથી વધારે ગ્રોઈંગ સેક્ટર છે. અને એ ગ્રોઈંગ સેક્ટરની અંદર જ્યારે તમે કોઈ પણ બિઝનેસ કરો છો, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરો છો, ત્યારે એની ક્વોલિટી એટલે એની ગુણવત્તા, આ ગુણવત્તા એટલે ગુણવત્તાના પેરામીટર્સ હંમેશા એ જે વસ્તુનું બનતું હોય અથવા કોઈ સર્વિસીસ આપતું હોય, એ સર્વિસીસની અંદર એના જે ગ્રાહકો જે છે એને કેટલો સંતોષ એ આપે છે, ન માત્ર પ્રોડક્ટથી પરંતુ પોતાની સર્વિસીસથી, પોતાના ફીડબેકથી, પોતાને આગળ જતા ઇનોવેશન્સથી. આ બધી જ વસ્તુ અમે લોકો જોતા હોઈએ છીએ, કારણ કે અમારું જે ફોર્મ ભરાતું હોય છે, અમારા જે પેરામીટર્સ પ્રમાણે એ લોકોએ માહિતી મોકલવી પડે છે અને માહિતીના આધારે અમે લોકો એમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કે અમે એની ઓફિસીસ કે અમે એના સર્વિસના સેન્ટર્સમાં અમે ચેક કરી અને પછી એમાંથી એની ગુણવત્તાના આધારે એના જે માર્કિંગ થાય અને માર્ક પછી એ લોકોને આ અવોર્ડ જે છે એ અનાયત કરવામાં આવતો હોય છે. એટલે આખી આ લાંબી પ્રોસેસ હોય છે જે 2 મહિના સુધી સતત ચાલતી હોય છે અને એના વિડીયોઝ પણ બનતા હોય છે. જે વિડીયો જે છે એ આજે અહીંયા ડિસ્પ્લે થશે, એમના જ્યારે અવોર્ડ એમને અનાયત કરશે એટલે પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ એ લોકોને અવોર્ડ મળ્યો છે તો કયા ક્ષેત્રમાં, કયા પેરામીટર્સમાં, કઈ ગુણવત્તા માટે મળ્યો છે એ લોકો જોઈ શકે અને ત્યારે એમને ખરેખર એમ થાય કે ના ભાઈ બરાબર છે, આ અવોર્ડ એમને મળે છે અને એ આખું કામ એ ક્વોલિટી માર્ક ટ્રસ્ટ કરે છે.